નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. મોટા સમાચાર. તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 11 લોકોના મૃતદેહ અત્યાર સુધી મળી આવ્યા છે. આપને જણાવીએ કે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હતા. એમઆઈ સિરીઝનું આ હેલિકોપ્ટર હતું. નજીકના એરબેઝથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ થઈ ચૂક્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બિપિન રાવત પરિવાર સાથે કોઇમ્બતુર સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. અલગ અલગ 2 હેલિકોપ્ટર મારફતે કોઇમ્બતુર સેનાના અધિકારીઓ જઈ રહ્યા હતા અને ભારતીય વાયુસેનાએ દુર્ઘટના મુદ્દે આપને જણાવીએ કે તપાસના આદેશ પણ આપી દીધા છે. રાજનાથસિંહે પીએમ મોદીને ઘટનાને લઈને જાણ પણ કરી દીધી છે. સીડીએસ બિપિન રાવતનો હાલ હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. તમિલનાડુના વનમંત્રીએ 8 લોકોના મૃત્યુની જાણકારી આપી. હેલિકોપ્ટર ક્રેશ મામલે કાલે સંસદમાં નિવેદન આપવામાં આવશે. તમિલનાડુના કુન્નુરમાં સીડીએસ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું. સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રધાનમંત્રીને પણ દુર્ઘટનાને લઈને જાણકારી આપી દેવામાં આવી છે. આ તરફ સીડીએસ બિપિન રાવતના નિવાસસ્થાને પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. રક્ષામંત્રી હાલ બિપિન રાવતના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા છે. તો આ દ્રશ્યોથી અમે આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેપના મારફતે આપને દર્શાવી રહ્યા છીએ કે કેવી રીતે આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સેનાના 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. બ્લેક બોક્સમાં હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે. જે નવી અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે, બ્લેક બોક્સની દુર્ઘટનાને લઈને માહિતી મળી શકે છે. તો હેલિકોપ્ટર ક્રેશ જે સ્થળે થયું છે ત્યાં હાલ હવે બ્લેક બોક્સની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. બિપિન રાવતના પરિવારજનોને મળવા માટે રક્ષામંત્રી પહોંચ્યા તેમના નિવાસસ્થાને અને સાથે જ બિપિન રાવતના નિવાસસ્થાને હાલ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ પણ આ તરફ આપી દેવામાં આવ્યા છે. એમઆઈ સિરીઝનું આ હેલિકોપ્ટર 2 એન્જિન ધરાવતું હેલિકોપ્ટર જે રીતે ક્રેશ થયું છે, અનેક આશંકાઓ સ્વાભાવિકપણે ઉપસ્થિત થઈ રહી છે. પરંતુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાતાવરણ ખૂબ જ ખરાબ હતું અને તેને લઈને જ આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. 14 લોકો તેમાં સવાર હતા. સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા આ હેલિકોપ્ટરમાં. બિપિન રાવતની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓ ગંભીર ઇજાગ્રસ્ત છે. 3 લોકો હોસ્પિટલમાં અત્યારે સારવાર કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આખરે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે તપાસનો વિષય બની રહ્યું છે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ હાલ બ્લેક બોક્સની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. અંતિમ વાતચીત તેમાં રેકોર્ડ કરવામાં આવી હતી. તો બેઝ સાથે હેલિકોપ્ટરના પાયલોટે આખરે છેલ્લી શું વાતચીત કરી હતી તેને લઈને તે દિશામાં પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લી વાતચીત ક્યારે થઈ હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું તેની ગણતરીની મિનિટો પહેલા જ તે ક્રેશ થઈ ચૂક્યું છે. દુર્ઘટનાગ્રસ્ત કન્નૂરમાં આ દુર્ઘટના સર્જાઈ. 3 લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા. 11 લોકો શહીદ થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. જે લોકોની સારવાર ચાલી રહી છે તે લોકોની સ્થિતિ પણ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી આશંકાઓ ખૂબ જ મોટી દુર્ઘટનાના અને સાથે જ જે 3 લોકો જેઓની સારવાર ચાલી રહી છે તેઓની શું પરિસ્થિતિ હશે તેને લઈને પણ આશંકાઓ પ્રબળ બની રહી છે. પરંતુ આપને જણાવીએ કે બિપિન રાવત સહિત અન્ય 2 લોકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેઓની
હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ હાલ તેઓની સારવાર ચાલી રહી છે। આ એ જ જગ્યા છે જેના દ્રશ્યો અમે આપને હાલ ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા છીએ। એક તરફ કુન્નુરમાં જ્યાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, બીજી તરફ બિપિન રાવતના નિવાસસ્થાનના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, તો ત્રીજી તરફ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું। 3 લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી। જે દુર્ઘટના સર્જાઈ તે જ સમયે કેટલાક લોકોના મૃત્યુ થયાના પણ સમાચારો સામે આવી રહ્યા છે। બિપિન રાવતના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે હાલ રક્ષામંત્રી પહોંચ્યા છે। આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને તપાસ પણ કરવામાં આવશે। સીડીએસ બિપિન રાવત, તેમના ધર્મપત્ની અને અન્ય કેટલાક અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। MI-17V5 તે હેલિકોપ્ટરથી તેઓ સફર કરી રહ્યા હતા। આપને જણાવીએ કે ખૂબ જ સુરક્ષિત હેલિકોપ્ટરમાંનું એક આ હેલિકોપ્ટર છે MI સિરીઝનું, અને વીવીઆઈપી જે લોકો હોય છે તેઓની સફર માટે ખાસ કરીને આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેશન્સ પણ આ હેલિકોપ્ટરમાં જ પાર પાડવામાં આવ્યા છે, અને આ હેલિકોપ્ટર આખરે દુર્ઘટનાગ્રસ્ત કેવી રીતે થયું તે સૌથી મોટો સવાલ હાલ તમામ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યો છે। MI સિરીઝનું આ હેલિકોપ્ટર વીઆઈપી અને વીવીઆઈપી હેલિકોપ્ટર માનવામાં આવે છે। MI-17V5 ખાસ કરીને જે વીઆઈપી લોકો છે તેઓની સફર માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ડબલ એન્જિનનું આ હેલિકોપ્ટર, જો એક એન્જિન ખરાબ થાય તો બીજા એન્જિનથી સફરને પૂર્ણ કરી શકાય તેના માટે ડબલ એન્જિનના હેલિકોપ્ટરનો ઉપયોગ વીવીઆઈપી લોકોની સફર માટે કરવામાં આવતો હોય છે। રિટાયર્ડ કર્નલ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે। આજ વિષય પર તેમની સાથે પણ વાત કરીશું। જયદેવભાઈ, ખૂબ જ દુઃખદ અને ખૂબ જ ચોંકાવનારા આ સમાચાર છે। જે રીતે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું, અને આશ્ચર્યકારક બાબત એ છે કે MI સિરીઝનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં સીડીએસ બિપિન રાવત અને અન્ય અધિકારીઓ પણ હતા। સૌથી પહેલા તો તેને લઈને શું કહેશો? જી, પહેલી પ્રતિક્રિયા અને આ જોઈ શકે તોરલજી કે એકદમ દુઃખદ આ ઘટના, આટલી મોટી સંખ્યામાં કેટલા લોકોના જે જીવ ગયા છે એ જોતા ગંભીરતા, સિનિયર અધિકારી સીડીએસ જેવા રાષ્ટ્રના પહેલા સીડીએસ એ પણ પરિવાર સાથે હોય, તેમના પત્ની સાથે હોય, આ બધું જોતા ચોક્કસપણે ખૂબ જ ગંભીર એવી આ ઘટના, દુઃખજનક ઘટના। MI સિરીઝનું હેલિકોપ્ટર, MI યસ અપગ્રેડેડ વર્ઝન છે, પણ એકદમ આપણે અદ્યતન કહી શકીએ તેવું તો નહીં જ। યસ, ટ્વિન એન્જિન છે, 2 અલગ અલગ મોડમાં તમે એને ફ્લાય કરી શકો છો, એ બધું બરાબર, પણ કેટલાય કારણો આના હોઈ શકે। 3 મુખ્ય કારણો જોઈએ તો કદાચ કોઈ ક્લાઇમેટિક કન્ડિશન, વાતાવરણની કન્ડિશનના કારણે, પાયલટના ખુદના યા તો ડિસઓરિએન્ટ થવાના કારણે, અથવા યા ત્રીજું ટેકનિકલ કોઈ ક્ષતિ ઉદ્ભવી હોય તો એ ચોથી સંભાવના। હું તો અત્યારે શરૂઆતના સ્ટેજમાં એકદમ નગણ્ય એવી ગણી શકાય એવી, પણ કદાચ કોઈ સાજિશ, પણ એ બહુ જ મિનિમલ, એ ધારવું વિચારવું પણ અત્યારે ખૂબ વહેલું અને અપરિપક્વ કહેવાય। પણ આ 3 કારણો મુખ્યત્વે હોઈ શકે અને ખૂબ જ દુઃખજનક આ ઘટના। બિલકુલ, પ્રથમ કારણ જે જયદેવભાઈ સામે આવી રહ્યું છે, અને પ્રથમ અનુમાન જે સામે આવી રહ્યું છે કે વાતાવરણ ખૂબ જ ખરાબ હતું અને તેને કારણે કદાચ આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે, પરંતુ અચાનક જ લેન્ડ થવાનું હતું, એના થોડા સમય પહેલા આ રીતે ક્રેશ થવું, દુર્ઘટના થવી। સૌથી મોટો પ્રશ્ન એ છે કે સીડીએસ બિપિન રાવત તેમાં સવાર હતા, એટલે સ્વાભાવિક આપે જે ચોથું કારણ કહ્યું છે, જેને આપણે નગણ્ય કારણ અત્યારે હાલ ગણી રહ્યા છે, ખૂબ જ ઉતાવળે હશે તેના વિશે ચર્ચા કરવી, પરંતુ બિપિન રાવતની આ વાત છે, સીડીએસની વાત છે, દેશના ખૂબ જ મોટા ઓપરેશન્સમાં જેમનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ રહ્યો છે, આગળ પણ ઘણા બધા એવા ઓપરેશન્સને લઈને બિપિન રાવત સ્વાભાવિક જોડાયેલા હશે, અને તેમની સાથે જ્યારે આ દુર્ઘટના સર્જાય તો અનેક પ્રશ્નો, અનેક શંકા કુશંકાઓ સ્વાભાવિક તમામના મનમાં આવશે।
યસ, અને એટલા માટે જ હું પણ અને આઈ એમ શ્યોર ભારતનું રક્ષા તંત્ર આખું આ ભલે કેટલી પણ આ ચાર વાતો આપણે કરીએ છીએ, આનાથી વધારે પણ કેટલાય કારણો એવા હોઈ શકે. સેબોટાજ એક હોય છે, જે સાજિશનો જ એક ભાગ છે. એવું કાંઈ પણ હોય એને આપણે નકારી કાઢી શકીએ નહીં, કારણ કે દેર ઇઝ અ લોટ એટ સ્ટેક. જનરલ રાવત પેલા જનરલ તો ખરા જ કે જે સીડીએસ બન્યા, જે થોડું આક્રમક રૂખ આપણે અખ્તિયાર કર્યું છે અત્યારે પાકિસ્તાનની સામે, એ પણ આમના સમયમાં જ થયું. જે નવી એક વાત આપણે કરવાના હતા, અને તોરલજી આપે કહ્યું કે આગળના ઓપરેશન્સમાં પણ દેશ માટે એ બહુ જ કી પર્સન રહ્યા હોત, એવું કે અત્યારે આપણે ભારત સ્વિચ ઓવર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ટુ ધ થિયેટર કમાન્ડ ઓફ વોર. ખૂબ સંક્ષિપ્તમાં અત્યારે કહીએ તો લડાઈ તરફનો એકદમ જ નવો અભિગમ, કે જેમાં ટ્રાય સર્વિસીસ, આર્મી, એરફોર્સ, નેવી ત્રણને એક સાથે એક જ ટુકડીનો ભાગ હોય એવી રીતે લડે, એ કામ અત્યારે ચાલી રહ્યું હતું. એટલે યસ, વેરી હાઈ પ્રોફાઇલ અને ઘણા મોટા નિર્ણયો, મોટું કાર્યવાહી થઈ હોય, મોટા પ્લાનિંગ થયા હોય એવા આપણા આ ચીફ ઓફ સ્ટાફ, એ સંભાવનાને નકારી ન શકાય. પણ બ્લેક બોક્સ જે દરેક એરક્રાફ્ટમાં હોય છે, હેલિકોપ્ટરમાં હોય છે, અને એર ટ્રાફિક કંટ્રોલ સાથે જે એમના લોગ્સ હશે, જે કમ્યુનિકેશન થયા હશે, એ જ્યારે આપણી સામે આવશે, ઇન્વેસ્ટિગેશન થશે, ત્યારે આપણે વધુ સચોટ રીતે કહી શકીએ. બિલકુલ જયદીપભાઈ, ખાસ કરીને આપ રક્ષા વિશેષજ્ઞ છો, સેના સાથે જોડાયેલા રહ્યા છો. જે રીતે એમઆઈ સિરીઝના હેલિકોપ્ટરની આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છે, આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે વીવીઆઈપી લોકોની સફર માટે ખાસ કરીને આ હેલિકોપ્ટરનો ઉપયોગ થતો હતો. ઘણા બધા ઓપરેશન્સ એવા હતા કે જેમાં પણ ખાસ કરીને આ હેલિકોપ્ટરનો ઉપયોગ થયો છે, અને એવા આ હેલિકોપ્ટરનું જ્યારે દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચારો સામે આવે તો ઘણા બધા પ્રશ્નો તેને લઈને પણ ઊભા થવાના જ છે. જેમ અગાઉ પણ મેં તોરલજી કીધું તેમ કે એમઆઈ સિરીઝનું આ 17 V5 ઇઝ ધી વર્ઝન 5, પાંચમું અપગ્રેડેડ વર્ઝન એમ આપણે કહીએ તો એકદમ અદ્યતન છે આ હેલિકોપ્ટર, એવું આપણે પ્રથમ દ્રષ્ટિયા ન જ કહી શકાય. એકદમ અદ્યતન સિરીઝનું હેલિકોપ્ટર નથી. અલગ મોડ્સમાં ટ્રાવેલ કરે છે, ફ્લાય કરે છે, લોડ કેરિંગ કેપેસિટી પણ સારી છે, એ બધી વાત સાચી. પણ એવું પણ સાથોસાથ આપણે ન કહીએ કે તૈયારી પૂરી નહીં થઈ હોય, પ્રી ફ્લાઇટ ઇન્સ્પેક્શન જે ફ્લાઇટની પહેલા થયું હોય નહીં થયું હોય એવું નહીં. પણ યસ, એમઆઈ સિરીઝના હેલિકોપ્ટરોનો પણ એક ઇતિહાસ રહ્યો છે, વર્ષોથી આપણી સાથે છે. ઇન્ડિયન એરફોર્સના બેડામાં આ હેલિકોપ્ટર ઘણા સમયથી છે, પણ ચોક્કસપણે બધી ઇન્સ્પેક્શન ને બધું થયું હશે, પણ આ ક્ષતિ અને એ બાબત જ આપણને એ તરફ ઇશારો કરે છે કે જો હેલિકોપ્ટર બરાબર હતું તો બીજું શું હોઈ શકે. કદાચ કોઈ માનવ સર્જિત ભૂલ હોય, જે કોઈ કદાચ પાયલટની ભૂલ હોઈ શકે, અથવા ક્લાઇમેટિક કન્ડિશન્સ જ એવી થઈ હોય કે જેના કારણે અચાનક જ કાબુ ગુમાવવાનો હોય હેલિકોપ્ટર ઉપર. આ થવું પણ એટલું જ શક્ય છે એટલા માટે કે આ નીલગિરીના પહાડો ખૂબ જાણીતા છે એમની ઊંચી પહાડીઓ માટે, ઘણા ટેબલ ટોપ ફ્લેટ પ્લેટુ જેવા વિસ્તાર માટે, અને આ બધા પ્રકારના પહાડો અને આ બધા પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે એ પણ ખરું કે એક પણ ત્યાંની પહાડ નહીં હોય કે અમે બધા લોકો ત્યાં સર્વ કર્યું હોય. લગભગ બહુ મોટું મિલિટરી થાણું છે, ગયા તો હોઈએ જ ચોક્કસપણે, કે જ્યાં બહુ જ ઊંચા અને ગીચ વૃક્ષો ના હોય. કોફી પ્લાન્ટેશન ઘણા છે, ટી પ્લાન્ટેશન ઘણા છે, એટલે આગ લાગવું જે ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટ, સોફ્ટ ઇમ્પેક્ટ તો અશક્ય હતો. એટલે એ પણ એક કારણભૂત હોઈ શકે. એટલે જો હેલિકોપ્ટર બરાબર હતું, જે હશે જ ડેફિનેટલી હોય તો જ એમાં સીડીએસએ ફ્લાય કર્યું હોય, તો આ બીજી બે સંભાવનાઓ વધુ જોરથી આપણી સામે પ્રસ્તુત થાય. જયદીપભાઈ, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કુન્નૂરમાં જે જગ્યાએ આ દુર્ઘટના સર્જાઈ છે, જે રીતના અત્યારે આપણે આગ લાગેલા દ્રશ્યો જોઈ રહ્યા છે, એક તરફ રેસ્ક્યુ ચાલી રહ્યું હતું તેના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ ચિંતાજનક આ દ્રશ્યો એટલા માટે બની જાય છે કારણ કે એક તો સીડીએસ તેમાં સવાર હતા, તેમના હેલિકોપ્ટરની દુર્ઘટના સર્જાઈ છે.
બહુ જ મહત્વપૂર્ણ હોદ્દા પર રહેલા કોઈ દેશના મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે આ દુર્ઘટના સર્જાય. અત્યારે હાલ તેઓની સારવાર ચાલી રહી છે. ગંભીર હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તમામ લોકો એ જ અપેક્ષા કરી રહ્યા છે, એ જ આશા કરી રહ્યા છે. આખો દેશ અત્યારે એ જ પ્રાર્થના કરી રહ્યો હશે કે સીડીએસને લઈને કોઈ સારા સમાચાર આવે. ચોક્કસપણે અને આપણે પણ આપણી ચેનલના માધ્યમથી આપણે એ જ અપીલ કરીએ કે ખૂબ સારા સમાચાર આપણને મળે. કમસે કમ ઓછા દુઃખદ સમાચાર તો મળે જ. ઈજાઓ ગમે તેટલી ગંભીર કેમ ન હોય પણ જીવ બચે એની આપણે આશા રાખીએ. ન તો માત્ર CDS 1 માટે, બાકી જે 3 અથવા 4 જે રીતે રિપોર્ટ્સ આવે છે એ લોકો માટે પણ. અને સાથોસાથ તોરલજી આ પ્રાર્થના અને આશાની સાથોસાથ એ પણ અપીલ કરીએ કે આવનારા અમુક કલાકોમાં અથવા દિવસોમાં કે આગળના સમયમાં ઘણી બાબતો બનશે. પાર્લામેન્ટ અત્યારે સેશનમાં છે, સંસદ અત્યારે ચાલુ છે, કેટલાય પ્રશ્નો પૂછાશે, એ સિવાયની વાતો થશે. ઇન્ડિયન એરફોર્સની કાર્યક્ષમતા ઉપર પણ સવાલો ઉઠશે. આ જે કંઈ પણ એ થાય એમાં આપણે વાણી, વર્તન અને વ્યવહારમાં ખૂબ જ જિમ્મેદારીપૂર્વક વાતચીત થાય એ ઈચ્છનીય છે અને એની અપીલ આપણે એક રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે કરીએ તો એ બહુ સાચું અને સારું રહેશે. બિલકુલ જયદેવભાઈ, અમારી સાથે આપ જોડાયેલા